નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 66માં દાખલા નંબર 1 થી 5નું સોલ્યુશન મેળવશું। આજે આપણે જે દાખલા જોવાના છીએ તે 3 પ્રકારના દાખલા છે કે જે સંખ્યા પર આધારિત, બીજા દાખલા છે તે મૂળાક્ષર પર આધારિત, અને ત્રીજા પ્રકારના જે દાખલા છે તે સંખ્યા અને મૂળાક્ષર પર આધારિત છે। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 1, જેમાં નીચે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે એ આપણે એટલે કે લુપ્ત સંખ્યા, મિસિંગ વર્ડ આપણે શોધવાનો છે। તો બાળમિત્રો, આવા પ્રકારના જ્યારે દાખલા હોય તો તેની અંદરની જે પેટર્ન જે છે તે આપણે સમજવી પડે। એ જો પેટર્ન સમજાય તો પછી આપણને અહીંયા જે લુપ્ત સંખ્યા છે તેનો ખ્યાલ આવે। તો ચાલો આપણે જોઈએ આમાં કયા પ્રકારનો પેટર્ન છે અને અહીંયા કઈ જગ્યા કયો અંક આવશે। તો અહીંયા આપણે જોઈએ તો 6 તેરી 18, 18માંથી 5 બાદ કરો તો 13, 12 છક 72, 72માંથી 6 કાઢો તો 66। એવી જ રીતે 9 સત્તા, તો અહીંયા કઈ સંખ્યા આવશે? 63, 63માંથી 9 સત્તા 63 કરીએ, 6 તેરી 18માંથી 5, એમ 9 સત્તા 63, 55માંથી 63 બાદ કરીએ તે સંખ્યા આવશે। તો કઈ સંખ્યા આવશે? તો કે 8। અહીંયા આપણે દાખલો ગણ્યો છે કે સૌ પ્રથમ સંખ્યાનો ગુણાકાર, પછી તેમાં બાદબાકી, અને પછી જે સંખ્યા છે તે આપણને મળે। અહીંયા પણ 12 છક 72, એમાંથી 6 જાય એટલે 66, અને 6, અહીંયા 5। તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો કે 8। કેવી રીતે? 9 સત્તા 63, એમાંથી 8 બાદ કરો તો સંખ્યા આવશે 55, એટલે 8 જે છે તે આપણો જવાબ આવશે। બાદ દાખલો નંબર 2, જેની અંદર 2 પ્રકારના આકૃતિ આપેલી છે। એમાં જોઈએ તો આ પ્રકારની આકૃતિ છે। અમે જોઈએ તો આ આકૃતિ છે અને બીજી આકૃતિ આ છે। તો એમાં આપણે લુપ્ત સંખ્યા જે છે આમાં શોધવાની છે। સૌ પ્રથમ આપણે અહીંયા આપેલી રકમ જોઈએ તો કેવી રીતની રકમ છે? તો અહીંયા સરવાળો કરવામાં આવે છે તો 17 + 12 + 8 + 52, એનો સરવાળો કરીશું તો 89 આવે છે। તેવી જ રીતે અહીંયા પણ આપણે જે સંખ્યાઓ જે છે તેનો સરવાળો કરીશું એટલે લુપ્ત સંખ્યા આપણને મળશે। તો અહીંયા આપણે જોયું તો આ આકૃતિમાં જે છે તેની પેટર્નમાં 17 + 12 + 8 + 52, તો બરાબર કેટલા થયા? 89, એટલે 89। તો તે જ પેટર્ન મુજબ અહીંયા આપણે જોઈએ તો 24 + 33 + 8 + 61 બરાબર કેટલા થશે? 126। તેથી આપણો જવાબ આવશે 126। ત્યારબાદ અહીંયા આકૃતિ આપેલી છે ત્રિકોણમાં 3, 5, 1, વચ્ચે 15, 4, 3, 2, 24, અને ત્રીજી આકૃતિ છે એમાં 2, 7, 6 અને 2, અને તો કેટલા આવે અહીંયા? તો આની પેટર્ન આપણે સમજીએ તો 1 તેરી 3, 3 પંચા 15, 2 ચોક 8, 8 તેરી 24। તે જ રીતે 2 સત્તા 14, 14 છક 84, આપણો જવાબ આવશે 84। આ મુજબ આપણે દાખલો ગણીશું। 1 × 5 × 3, 1 પંચા 5 તેરી 15, એટલે 15 જવાબ આવે। બીજી આકૃતિમાં 24 છે તો તે જ પ્રમાણે 2 × 3 × 4, 2 તેરી 6, 6 ચોક 24। તો તે જ પેટર્ન મુજબ આપણે 2 છક 12, 12 સત્તા 84, 2 છક 12, 12 સત્તા 84, તો આપણો જવાબ આવશે
24. ત્યારબાદ દાખલો નંબર 4, જેમાં આપણે જોઈએ 49, 100, 64, 81, 100 લુપ્ત સંખ્યા અને 144. તો આમાં કઈ પદ્ધતિથી કઈ પેટર્ન છે તે આપણે ઓળખવી પડે. તો આપણે અહીંયા જોઈએ તો આ જે સંખ્યા જોઈને આપણને ખ્યાલ આવે. આગળ પણ આપણે કીધું હતું કે આપણે દરેક પ્રકારની સંખ્યાનો મહાવરો કરીશું. આગળ દાખલા પણ આવેલા છે, એટલે વર્ગમૂળના દાખલા પણ આપણે ગણેલા છે. તો સંખ્યા પરથી ખ્યાલ આવે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે 49, 64, 81. તો આપણે જોઈએ તો આ 7નો વર્ગ એટલે 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. તો હવે આપણને ખ્યાલ છે ક્રમિક સંખ્યાનો વર્ગ છે આમાં 49 એટલે કે 7, 8, 9, 10. તો હવે પછી 11નો વર્ગ આપણે લખવાનો રહેશે. પછી અહીંયા પાછળ જોઈએ તો 12નો વર્ગ 144 થાય. તો અહીંયા 11નો વર્ગ જે છે 121 થશે. આપણે આગળ પણ કીધું હતું કે 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગ જે છે આપણે મોઢે કરીશું તો આવા દાખલા હશે તેને આપણને તરત જ એનો ઉકેલ મળશે. અહીંયા આપણે તમારી સામે 7નો વર્ગ એટલે 49, 8નો વર્ગ, 9નો વર્ગ, 10નો વર્ગ, હવે 11નો વર્ગ એટલે આપણો જવાબ આવશે 121. અહીંયા આપણે આ જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 5, એની અંદર 3, 4, 5, નીચે 6, 8 ને પ્રશ્નાર્થ એટલે કે લુપ્ત સંખ્યા. આમાં કયા પ્રકારની પેટર્ન છે તે આપણે જોઈએ તો આપણે જોશું કે અહીંયા આકૃતિની અંદર સંખ્યાના પ્રકારો જે છે તો તે જોઈને આપણને ખ્યાલ આવે કે 3, 4 અને 5, 3, 4, 5 ક્રમિક સંખ્યા છે. તેવી જ રીતે અહીંયા જોઈએ તો 6, 8 આ ક્રમિક સંખ્યા અને આ જે છે તે આપણે જોઈએ તો બેકી સંખ્યા લાગે છે. તો અહીંયા 6 પછી 8 પછી શું આવશે 10 એટલે કે બેકી સંખ્યા જે છે તે પ્રમાણે જોઈએ તો આનો ઉકેલ આવે 10. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 66ની અંદર દાખલા નંબર 1 થી 5નું સોલ્યુશન મેળવ્યું. તમને વિડીયો ગમ્યો હશે તો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, વિડીયો નિયમિત જોતા રહેશો. નમસ્કાર.